એક મર્ડરનો બનાવ બન્યો છે। હારૂન પાલેજા જે હતા આનો મર્ડરનો બનાવ બન્યો છે અને અત્યારે જે સૂચના મળી છે આ સૂચના આધારિત અમે લોકો જે આખો જે બેડી રોડ છે આ ઉપર જે એ સાયચાઉનો જે નિવાસ છે અહીંયા અમે કોમ્બિંગ માટે અત્યારે આવ્યા છે અને બધી જે તપાસ અને તજવીજ જે છે આ ચાલુ છે। અમે જે પણ આરોપી હશે આના ઉપર પણ કડકથી કડક કાર્યવાહી થશે અને જે પણ એવો કૃત્ય કર્યો છે આ કૃત્ય પર અત્યારે અમારી એલસીબીની એસઓજીની અને બધી જે ટીમ છે એ આરોપીઓ છે આને પકડવા માટે લાગેલી છે અને આસપાસના જે બધા જિલ્લા છે આ જિલ્લાની પોલીસને સાથે પણ અમે લોકો સંપર્કમાં છીએ અને ઝડપથી બધા આરોપીને પણ અમે લોકો પકડી લઈશું અને જે પણ લોકો એવું કૃત્યમાં જે સામેલ હશે આ બધા પર કડકથી કડક કાર્યવાહી થશે। થેન્ક યુ। નરકટ મેમ્બર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, મારી બાજુમાં જામનગર બારના પ્રમુખ ભરતભાઈ સુવા, ઉપપ્રમુખ, તમામ હોદ્દેદારો, વકીલો। આજે જામનગર વકીલ મંડળના સિનિયર સભ્ય હારૂનભાઈ પાલેજાની ઘાતકી રીતે હત્યા કરવામાં આવેલ છે। એ સંબંધે અમે ડીએસપી સાહેબ સમક્ષ રજૂઆત કરવા માટે આવેલ છીએ। અમે આ આઘાત સહન કરી શકી એવી સ્થિતિમાં નથી। કોઈ પણ વકીલ જ્યારે કોઈ માથાભારે શખ્સો સામે કેસ લડતો હોય ત્યારે એની આ સ્થિતિ થાય એટલે અમે ભવિષ્યમાં પણ આવો કોઈ બનાવ ન બને એ માટે તમામ જામનગરનું વકીલ મંડળ આ હારૂનભાઈ પાલેજાના કુટુંબી સાથે જે ઉપરાંત જામનગર વકીલ મંડળના અમારા પ્રમુખ સાહેબ કાલથી જે આદેશ કરશે વકીલ મંડળ એ પ્રમાણે અનુસરશે। જ્યાં સુધી હારૂનભાઈ પાલેજાના હત્યા કરનારાઓની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન સતત ચાલુ રહેશે અને આ હારૂન પાલેજાના હત્યારાઓને જ્યાં સુધી યોગ્ય નસીહતે ન પહોંચાડી ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે। કોઈ પણ વકીલની સલામતી હવે કેવી રીતે છે જ્યારે કોઈ વકીલ માથાભારે શખ્સો સામે શું કેસ નહીં લડે, પ્રજાને ન્યાય નહીં અપાવે એટલે આ જે ગુનો છે એ ગંભીર પ્રકારનો છે અને પોલીસને અમારી વિનંતી છે કે આમાં તાત્કાલિક તપાસ કરી તાત્કાલિક લાગતા વળગતા જે કોઈ આરોપી હોય એની ધરપકડ કરે। શ્રી હારૂનભાઈ પાલેજાની આજ રોજ સાંજના ભાગે ઘાતકી રીતે હત્યા થયેલ છે। વકીલ મંડળની અંદર હત્યાનો આ બીજો બનાવ છે। અગાઉ કિરીટભાઈ જોશીનું આ જ રીતે ટાઉન હોલ પંથકની અંદર સમી સાંજમાં ઘાતકી રીતે હત્યા થયેલ હતી। ત્યાર પછી હારૂનભાઈ પાલેજાનો આજે બનાવ બનેલ છે। આ એક બહુ જ ગંભીર અને દુઃખદ બાબત છે। જામનગર બાર એસોસિએશન હારૂનભાઈ પાલેજાના પરિવારની સાથે છે। એક જે વકીલાતનો વ્યવસાય કરતી વ્યક્તિ જે સમાજના જે ન્યાયથી દુભાયેલા વ્યક્તિ માટે ન્યાય માટે લડતો હોય અને એની જો સલામતી ના હોય તો હું એમ માનું છું કે દેશની અંદર કોઈ સામાન્ય વેપારી કે સામાન્ય પ્રજાની કોઈ સલામતી હવે રહી નથી। બીજું, જે માણસ બીજાના માટે ન્યાય માટે પોતે જેનો ધર્મ છે વકીલ તરીકેનો અને એને પોતાનો જી જાનથી લડતો હોય એને એક ફરજનો ભાગ છે, એના કર્મનો ભાગ છે અને